રાજકોટના ઉપલેટામાં ભયજનક બિલ્ડિંગ સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે। ઉપલેટાના બસ સ્ટેશન ચોક વિસ્તારમાં આવેલી રવિ ટાવર નામની બહુમાળી બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ભયજનક હાલતમાં હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે। આ બિલ્ડિંગના માલિક અને ભાડૂતોએ અગાઉથી ઘણી વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે। નગરપાલિકાની સામાન્ય સભામાં આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ કામગીરી હાથ ધરાશે। આ બિલ્ડિંગમાં કુલ 25 જેટલા રહેણાંક બ્લોક અને આગળના ભાગમાં અનેક દુકાનો આવેલી છે, જે તમામ હવે ખાલી કરવાને તોડી પાડવામાં આવશે। ગીચ વિસ્તારમાં હોવાને કારણે મોટા મશીનને બદલે માનવ બળ દ્વારા બિલ્ડિંગ તોડવાની કામગીરી હાથ ધરાશે। અમુક બ્લોકમાં હજુ પણ માલ સામાન પડેલો હોવાથી તે ખાલી કરવા માટે આજ સાંજ સુધીનો સમય અપાયો છે અને આવતીકાલથી વિધિવત ડિમોલેશન શરૂ કરવામાં આવશે। આપણે ઉપલેટા શહેરમાં જે બસ સ્ટેન્ડ ચોક આવેલો છે, બસ સ્ટેન્ડ ચોકની અંદર એક ઇમારત આવેલી છે જે ખૂબ જ જૂની છે અને ખૂબ જ જોખમી હાલતમાં છે। એ આપણે રવિ ટાવર્સ કરીને ઇમારત છે, એટલે અગાઉ અવારનવાર નોટિસો આપેલી હતી, તેમ છતાં તેમના જે ભાડુઆત જે માલિકો એમના દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી, જેને ધ્યાને લઈ અને ઉપલેટા નગરપાલિકાની 30/1/2026ની સામાન્ય સભામાં આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવા માટે ઠરાવ કરવામાં આવે છે। એટલે એને ધ્યાને લઈ અને ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ નંબર 182 અન્વયે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કુલ 25 જેટલા બ્લોક આવેલા છે અને આગળના ભાગમાં ઘણી દુકાનો આવેલી છે, એટલે અત્યારે ઇનિશિયલ પ્લાનિંગ એવો છે કે જેટલો ભાગ પણ જર્જરિત છે એ બધો ભાગ અત્રેથી અમે સલામત રીતે પાડવાનું સ્ટાર્ટ કરશું। એટલે જ આપણે જે જનરલી ડિમોલેશનની કામગીરી મોટા મશીનથી થતી હોય છે, આપણે આ જે કામગીરી છે એ સંપૂર્ણ રીતે માણસો દ્વારા કરવાના છીએ, જેથી કોઈ બિલ્ડિંગનો ભાગ કોઈ વાહન કે કોઈ વ્યક્તિ ઉપર પડવાનું જોખમ ન રહે। આ ઉપરાંત અમે જે કામગીરી કરવાના છીએ એ સંપૂર્ણ રીતે સેફ્ટીના નિયમોને પાલન કરી અને પછી જ કામગીરી કરવાની છે। જે બ્લોકમાં મોટાભાગનું ખાલી હતું, 4 થી 5 પરિવાર જે લોકો રહેતા હતા એ લોકોને અમે ગયા મંથમાં જાણ કરેલી હતી કે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે, જૂનું છે, એટલે આપ વૈકલ્પિક વ્યવસ્થા આપની રીતે કરેલી અને લગભગ બધા બ્લોકના માલિકોને ભાડૂતે પોતાની વૈકલ્પિક વ્યવસ્થા કરી રાખેલ છે। બીજું કોઈ અન્ય અત્યારે હાલમાં કોઈની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે એવી શક્યતા નથી। આજે પ્રોબેબલી કરવાનું હતું, પણ ત્યાં 3 બ્લોક ધારકોનો સામાન પડેલો હતો, એટલે અમે એમના સોસાયટી સંચાલકને ફોન કરેલો હતો કે આજે 3 બ્લોકમાં સામાન પડેલો છે એ એમના માલિકો દ્વારા ભાડૂત દ્વારા હટાવી લેવામાં આવે પછી કાર્યવાહી કરી શકાય। એટલે એમણે આજ સાંજ સુધીનો સમય માંગેલો છે, એટલે આજ સાંજે એ લોકો ખાલી કરશે એટલે આવતીકાલથી અમે કામગીરી સ્ટાર્ટ કરશું।